મોહનભાઈ કેટલાક દિવસોથી બીમાર રહેતા હતા. આખરે તેમણે પોતાના એકમાત્ર દીકરાને ફોન કર્યો અને કહ્યું, હેલો સુધીર બેટા, કેમ છે? કેટલા દિવસોથી તને ફોન કરી રહ્યો છું, પણ તું ફોન જ નથી ઉપાડતો. પિતાજી, મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારા ફોનનો જવાબ આપવા સિવાય મારી પાસે બીજા પણ કામ છે, સુધીરે ચીડાઈને કહ્યું. ત્યારે મોહનભાઈ બોલ્યા, બેટા, એ બધું હું સમજું છું, પણ હું શું કરું? હું પણ મારી જગ્યાએ પરેશાન છું. હવે આ ઘરમાં મને એકલતા ખાવા દોડે છે અને મારા ઘૂંટણનો દુખાવો સતત વધતો જાય છે. હવે મારાથી સહન નથી થતું. તું થોડા દિવસ કાઢીને મારી પાસે આવી જા અને મારા ઘૂંટણની સારવાર કરાવી દે. પિતાજી, આ બધા વધારાના કામો માટે હમણાં મારી પાસે બિલકુલ સમય નથી. તમે જાતે જઈને ડૉક્ટરને બતાવી દો. દીકરાની વાત સાંભળીને મોહનભાઈ આશ્ચર્યચકિત રહી ગયા અને ગુસ્સાથી બોલ્યા, વધારાના કામ? પોતાના પિતાને ડૉક્ટર પાસે લઈ જવા, બીમાર પિતાની સારવાર કરાવવી, આજે તને વધારાના કામ લાગે છે? સુધીર, તું કદાચ ભૂલી રહ્યો છે કે જ્યારે તું નાનો હતો ત્યારે તને એક છીંક પણ આવતી તો હું ગામના બધા વૈદ્યોને ભેગા કરી લેતો હતો. તારી માં નહોતી તો માં અને બાપ બંનેની ફરજ નિભાવીને મેં તને એકલા જ પાળી પોસીને મોટો કર્યો છે. મેં તને તારા પગ પર ઊભો કરવા માટે મારી બધી જમા પૂંજી દાવ પર લગાવી દીધી. એ પૈસા પણ ઓછા પડ્યા તો મેં મારું એ મકાન પણ વેચી દીધું, જેને મેં મારા લોહીના એક એક ટીપાથી સીંચ્યું હતું, અને પોતે ભાડાના મકાનમાં રહ્યો. મારું અડધાથી વધુ પેન્શન માત્ર ઘરના ભાડામાં જ જતું હતું, પરંતુ આજ સુધી મેં તને કોઈ ફરિયાદ નહોતી કરી. બોલતા બોલતા મોહનભાઈ રડવા લાગ્યા. પોતાના પિતાના મોઢેથી આ બધી વાતો સાંભળીને દોલતની ચમકમાં ડૂબેલો સુધીર અચાનક જ્વાળામુખીના લાવાની જેમ ફાટી પડ્યો. જો મારા માટે મકાન વેચ્યું પણ હતું તો કયો મોટો ઉપકાર કરી દીધો? જો આટલા ઉપકાર તમે મારા પર કર્યા છે તો તેને ચૂકવવાનો સમય આવી ગયો છે. આજ સુધી જેટલા પૈસા તમે મારા પર લગાવ્યા છે એટલી રકમ હું આજે જ તમારા બેંક એકાઉન્ટમાં નાખી દઉં છું, અને આજ સુધી તમે મારા પર જેટલા પણ ઉપકાર કર્યા છે તે બધા પૂરા થઈ જશે. મારો અને તમારો હિસાબ ક્લિયર થઈ જશે. આવું કહીને સુધીરે ફોન પછાડી દીધો. પોતાના એકમાત્ર દીકરાના મોઢેથી આવી બેશરમી ભરેલી અને ઝેરથી પણ કડવી વાતો સાંભળીને મોહનભાઈ બહુ દુઃખી થઈ ગયા. આંખોમાંથી આંસુ હજી નીકળવાના જ હતા કે તેમની નજર તેમની સ્વર્ગવાસી પત્નીની ફોટા તરફ ગઈ. તે જ સમયે તેમને તેમની પત્ની દ્વારા તેના અંતિમ પળોમાં બોલાયેલું એક વાક્ય યાદ આવ્યું. સાંભળો, તમે મને વચન આપો કે તમે તમારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દો. આ વાક્ય યાદ આવતાં જ મોહનભાઈ તરત જ પોતાના ચહેરા પર ફરીથી હાસ્ય લાવીને બોલ્યા, ના સરલા, હું રડી નથી રહ્યો. તું જ્યાં પણ હોય ખુશ રહેજે. હું અહીંયા ખૂબ ખુશ છું અને ખૂબ સારી રીતે રહું છું. મોહનભાઈ રાયપુરના એક પ્રતિષ્ઠિત અને અનુભવી શિક્ષક રહી ચૂક્યા હતા. જીવનમાં ઉતાર ચઢાવ સહન કરતા અને મુશ્કેલીઓનો સામનો કરતા તેમણે સખત મહેનત કરીને ઈમાનદારીથી પોતાનું જીવન પસાર કર્યું હતું. એક શિક્ષક હોવા છતાં તેમનું ધ્યાન હંમેશા એ વાત પર રહેતું કે તેઓ પોતાના શિષ્યોને સમાજના જવાબદાર નાગરિક બનાવી શકે. પરંતુ કહેવાય છે ને કે દીવો પોતે જ પ્રકાશથી વંચિત રહી જાય છે. આ કહેવત મોહનભાઈ પર પણ લાગુ પડતી હતી. તેઓ બિલકુલ નહોતા જાણતા કે તેમના જીવનમાં આગળ શું થવાનું છે. તેમના ધર્મપત્ની સરલાબેનનું નિધન પ્રસવ પીડા દરમિયાન જ થઈ ગયું હતું. દીકરા સુધીરના જન્મની સાથે જ તેમની પત્ની સ્વર્ગવાસી થઈ ગઈ હતી. ગામ સમાજના લોકોએ તેમના દીકરા સુધીરને અપશુકનિયાળ કહ્યો, જેણે જન્મ લેતાની સાથે જ પોતાની માને ખાઈ લીધી. પત્નીના જવાનું દુઃખ તો મોહનભાઈને પણ ખૂબ થયું હતું, પરંતુ તેમણે બધી વાતોને નકારી કાઢીને પોતાના દીકરાનું ખૂબ ખુલ્લા દિલથી સ્વાગત કર્યું હતું. ગામમાં જ રહીને તેમણે શિક્ષણ દીક્ષાની સાથે સાથે પોતાના પુત્ર સુધીરનું માની મમતા અને પિતાની કર્તવ્યનિષ્ઠા સાથે પાલન પોષણ કર્યું હતું. ઘરનું નાનામાં નાનું અને મોટામાં મોટું કામ પણ તેઓ પોતાના દીકરા પ્રત્યેના પ્રેમને વશ થઈને ખૂબ જ આરામથી કરી દેતા હતા. પોતાના હાથનું બનેલું ખાવાનું એક એક કોળિયો ખૂબ જ પ્રેમથી પોતાના દીકરાને ખવડાવતા હતા. ખાવાનું ખવડાવવાથી લઈને રાત્રે હાલરડાં સંભળાવવા સુધીના બધા કામ તેઓ જાતે જ કરતા હતા. સંબંધીઓએ બીજી વાર લગ્ન કરવા માટે લાખ મનાવવાની કોશિશ કરી, પણ એમણે તેમની એક ન સાંભળી, કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે બીજી પત્ની તેમને તો પોતાના પતિના રૂપમાં સ્વીકારી લેશે, પરંતુ તેમના દીકરાને પોતાનો દીકરો સમજીને ક્યારેય પ્રેમ નહીં કરે. પોતાના દીકરા વિશે વિચારતા તેમણે જીવનભરની એકલતા પણ સ્વીકારી લીધી, પરંતુ સુધીરને તેની માની કમી ક્યારેય મહેસૂસ ન થવા દીધી. પિતાના પ્રયત્નોથી સુધીર પોતાના અભ્યાસમાં ઊંચા મુકામ હાસિલ કરવા લાગ્યો અને પોતાના ક્લાસમાં સૌથી અવ્વલ દરજ્જાનો વિદ્યાર્થી બની ગયો. 12મા ધોરણની બોર્ડની પરીક્ષા સુધીરે 98% માર્ક સાથે ઉત્તીર્ણ કરી.
મોહનભાઈ તો જાણે પોતાના જીવનની એ ખુશીની પળને સમેટી નહોતા શકતા. ખુશીના કારણે તેમની આંખોમાં એક ચમક આવી ગઈ હતી. હવે વારો હતો જિંદગીના બીજા પડાવનો, જેના માટે એમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું અને સુધીરનું એડમિશન દિલ્હીની એક બહુ મોટી શિક્ષણ સંસ્થામાં કરાવ્યું. ઢળતી ઉંમરની નિરાશા અને જીવનમાં ગાઢ સન્નાટા હોવા છતાં તેમના મનમાં એ આશા હતી કે તેમનો દીકરો સુધીર પોતાના સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કરે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની સાથે સાથે જ સુધીરની મુલાકાત સુધા નામની એક છોકરી સાથે થઈ, જે તેની સાથે જ અભ્યાસ કરી રહી હતી. ધીમે ધીમે તેમની વાતચીત દોસ્તીમાં બદલાઈ ગઈ અને એ દોસ્તી પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તેની તેમને ખબર જ ન પડી. ત્યારબાદ સુધીરે નક્કી કર્યું કે નોકરી મળતાં જ પોતાના પિતાને સુધા વિશે જણાવી દેશે. ખૂબ જ જલ્દી દેશની એક બહુ મોટી સોફ્ટવેર નિર્માતા કંપનીમાં તેને સારા પગાર પર એક ખૂબ સારી નોકરી મળી ગઈ. આ ખુશી સાથે જ્યારે તે પોતાના પિતા પાસે પાછો ફર્યો ત્યારે તેના પિતા દર વખતની જેમ તેના માટે પલકો બિછાવીને બેઠા હતા. અત્યાર સુધી તેના દિલમાં દુનિયાની ચમકદમકે દસ્તક આપી દીધી હતી. હવે પૈસો તેના માટે એક બહુ મોટી વસ્તુ બની ગયો હતો, જેની સામે પિતાનો પ્રેમ, સમર્પણ અને ત્યાગ નાના પડવા લાગ્યા હતા. પરંતુ હજુ કેટલીક બચેલી સંવેદનાઓ હતી જેને તે પોતાના પિતા સાથે વહેંચવા માંગતો હતો અને સાથે જ તેણે વિચાર્યું કે પિતાજીને સુધા વિશે જણાવવાનો પણ આ યોગ્ય સમય છે. જેવું તેણે પોતાના પિતાને આ વિશે જણાવ્યું, તેમના જીવનમાં તો જાણે આનંદના હિલોળા પેદા થઈ ગયા. તેઓ અંદરથી ખૂબ જ ખુશ થયા. 2 દિવસ પછી સુધીરે પોતાના પિતાને સુધા સાથે મેળવ્યા. સુધાને મળ્યા પછી મોહનભાઈ તેના આચાર વિચારથી ખૂબ પ્રભાવિત થયા. તેનો વ્યવહાર, વાતચીતની રીત અને સલીકો તેમને ખૂબ પસંદ આવ્યા. તેમણે લગ્ન માટે તરત જ હા પાડી દીધી. ખૂબ જ જલ્દી દિલ્હીમાં સુધીરે પોતાના પિતાજી અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં સુધા સાથે લગ્ન કરી લીધા અને ત્યારબાદ કામના સિલસિલામાં જ મુંબઈ જતો રહ્યો. પણ સુધીર ત્યાં જઈને ત્યાંનો જ થઈને રહી ગયો અને પોતાની પત્ની સાથે મુંબઈમાં જ સેટલ થઈ ગયો. પહેલાં તો સુધીર દર ત્રીજે ચોથે દિવસે ફોન કરી લેતો હતો, પરંતુ આજે કેટલાય અઠવાડિયા વીતી જવા છતાં તેના ફોનની ઘંટડી સાંભળવા માટે મોહનભાઈના કાન તરસતા હતા. કહેવાય છે કે લગ્ન પછી દીકરો વહુના કારણે બદલાઈ ગયો, પરંતુ અહીંયા ઉલટું હતું. સુધા વહુ રોજ સાંજે મોહનભાઈને ફોન કરતી અને તેમના હાલચાલ પૂછતી અને પોતાની વહુ સુધાના મોઢેથી 2 પ્રેમાળ બોલ સાંભળીને મોહનભાઈની એકલતા થોડી ઓછી થઈ જતી. પરંતુ તેઓ પોતાના દીકરાના વર્તનથી પરેશાન રહેતા હતા. સુધા પણ પોતાના પતિ સુધીર સાથે આ જ વાતને લઈને ઝઘડતી રહેતી કે તે પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે પોતાના પિતા માટે પણ તેની પાસે સમય નથી. પરંતુ તેના પર તો માત્ર પૈસા કમાવવાનું ભૂત સવાર હતું. પોતાની પત્નીની વાત સાંભળીને પણ તે અનદેખી કરી દેતો. શિક્ષકની નોકરીમાંથી મોહનભાઈ રિટાયર થઈ ચૂક્યા હતા. પોતાની બધી જમા પૂંજી અને મકાનના પૈસા તેઓ પોતાના દીકરા પર લગાવી ચૂક્યા હતા. ઘૂંટણનો દુખાવો અને એકલતા દિવસ પસાર થવાની સાથે વધતા જતા હતા, જેના કારણે તેમણે આજે પોતાના દીકરાને ફોન કર્યો હતો. પરંતુ જે જવાબ સુધીરે આપ્યો હતો તેનાથી તેમનું દિલ અંદર સુધી હચમચી ગયું હતું. તેઓ જાણતા હતા કે હાઈ પ્રોફાઇલ સોસાયટીની બુદ્ધિજીવી માનસિકતાએ તેમના દીકરાની વિવેક બુદ્ધિ છીનવી લીધી છે. તેમની વહુ સુધા તેમની એકલતાની વ્યથાને સારી રીતે સમજતી હતી, પરંતુ તે પોતાના પતિના વર્તનની સામે લાચાર હતી. આ દરમિયાન સુધા અને સુધીરનું ઘર નાના બાળકની કિલકારીથી ગુંજી ઉઠ્યું. પૌત્ર થવાના સમાચાર સાંભળીને મોહનભાઈ પોતાને રોકી ન શક્યા અને બીજા જ દિવસે પોતાના દીકરાના ઘરે પહોંચી ગયા. પોતાના પૌત્રને મળીને તેમની એટલી ખુશી થઈ જાણે તેમના જીવનની સૌથી અમૂલ્ય ભેટ તેમને આજે જ મળી ગઈ હોય. ત્યારે જ તો કહેવાય છે કે મૂળ કરતાં વ્યાજ અનેક ગણું વહાલું હોય છે. પોતાના પૌત્રને પોતાના ખોળામાં ઉઠાવીને તેમને એવું લાગ્યું જાણે સમય 30 વર્ષ પાછળ જતો રહ્યો હોય અને તેમનો નાનો સુધીર તેમના ખોળામાં હોય. તેના પ્રેમાળ ચહેરાને જોતાં જ તેમના મનમાં વાત્સલ્ય ઉભરાઈ આવ્યું અને આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જ્યારે સુધાએ આ દ્રશ્ય જોયું તો તેને ખૂબ પ્રસન્નતા થઈ, કારણ કે ઘણા વર્ષો પછી તેણે પોતાના સસરાને આટલા ખુશ જોયા હતા. તેમના ચહેરા પર એક મુસ્કાન હતી. હવે તેણે ઠાની લીધું હતું કે તેમના ચહેરાની આ મુસ્કાનને ફીકી નહીં પડવા દે અને તેમને પોતાના પૌત્રથી ક્યાંય દૂર નહીં જવા દે. લગભગ 1 અઠવાડિયું પોતાના દીકરાના ઘરે વિતાવ્યા પછી જ્યારે મોહનભાઈએ પાછા જવાનું વિચાર્યું તો સુધાએ પોતાના પતિ સુધીરને કહ્યું, એક વાત કહું, ઘણા સમય પછી મેં પિતાજીને હસતા અને મુસ્કુરાતા જોયા છે.
પોતાના પૌત્રને પામીને તેમના ચહેરા પર એક અલગ જ રોનક આવી ગઈ છે. દાદા બનવાની ખુશી તેમના ચહેરા પર સાફ દેખાઈ રહી છે. તો હું ઈચ્છું છું કે તેમનો આ ચહેરો હંમેશા આમ જ મુસ્કુરાતો રહે. એટલે હવેથી તેઓ પણ આપણી સાથે જ રહે તો કેવું રહેશે? સુધાએ આ વાત એટલી નમ્રતા અને પ્રેમથી કહી કે સુધીર પાસે ના પાડવાનું કોઈ કારણ જ ન બચ્યું. હવે મોહનભાઈ પોતાના દીકરાના ઘરે મુંબઈમાં જ રહેવા લાગ્યા. પોતાના પૌત્ર કબીરનો સાથ પામીને તેમની જિંદગીને જાણે નવા અર્થ મળી ગયા હોય. નાના કબીરને પણ પોતાના દાદાજીનો સાથ ખૂબ ગમતો હતો. તેમના ખોળામાં આવીને તેને એક અલગ જ પ્રકારની ખુશી મળતી હતી. સમય મળતાં જ સુધા પોતાના સસરાને ઘૂંટણના એક બહુ મોટા સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગઈ અને તેમની સારી સારવાર કરાવી, જેનાથી તેમના ઘૂંટણ હવે ધીમે ધીમે ઠીક થઈ રહ્યા હતા. હવે તેઓ યોગ્ય રીતે હરવા ફરવા લાગ્યા હતા. સમય વીતવાની સાથે જેમ જેમ કબીર મોટો થઈ રહ્યો હતો, પોતાના દાદાજી પ્રત્યે તેનો પ્રેમ વધુ ગાઢ બની રહ્યો હતો. પરંતુ ત્યાં જ તેમનો પોતાનો દીકરો સુધીર ધીમે ધીમે તેમનાથી સંપૂર્ણપણે દૂર થઈ રહ્યો હતો. તેના પિતાનું જોર જોરથી ખાંસી ખાવું, ઘરના કોઈ કામમાં બોલવું તેને બિલકુલ પસંદ નહોતું. સુધીરના કામની વ્યસ્તતા અને ચિંતાઓ પણ સતત વધી રહી હતી, જેના કારણે તે એક રાત્રે દારૂ પીને નશામાં ધૂત થઈને ઘરે પાછો ફર્યો. મોહનભાઈને આ બધું જોઈને ખૂબ દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો, પણ તે સમયે તેમણે કંઈ ન કહ્યું. પરંતુ ધીમે ધીમે સમય વીતવાની સાથે હવે દારૂ પીને આવવું એ સુધીરનું રોજનું કામ બની ગયું હતું. અવારનવાર દારૂના નશામાં તે સુધાને પણ ગાળો આપવા લાગ્યો હતો. હવે મોહનભાઈએ ચૂપ રહેવું યોગ્ય ન સમજ્યું અને એક દિવસ તેને પોતાની પાસે બેસાડીને સમજાવવા લાગ્યા, જો બેટા સુધીર, આ દારૂ કોઈ સારી વસ્તુ નથી. આણે ન જાણે કેટલાય ઘરોને બરબાદ કરીને રાખી દીધા છે. હું કેટલાય દિવસોથી જોઈ રહ્યો છું કે તું રોજ દારૂ પીને ઘરે આવે છે. કાલે તો તે હદ કરી દીધી જ્યારે તે વહુને પણ ગાળો આપી. તને કદાચ નથી ખબર કે તારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. તારું પારિવારિક જીવન વધુ ખરાબ થાય એ પહેલાં જ તું સંભળી જા અને નશાથી દૂર રહે. પિતાએ આ વાત બહુ આત્મીયતાથી અને પ્રેમથી કહી હતી, પણ સુધીરને લાગ્યું કે જાણે તેને પિતાની વાતો અને ચિંતાઓ માત્ર તેને ટોણા મારવા અને જતાવવા માટે છે. ન જાણે કેમ તે પોતાના પિતાના પ્રેમને સંપૂર્ણપણે ભૂલી ચૂક્યો હતો. પોતાના પિતા દ્વારા સમજાવવામાં આવતા સુધીર અચાનક ભડકી ઉઠ્યો અને બોલ્યો, પિતાજી, તમે મારી જિંદગીમાં કોઈ દખલ ન આપો તો જ સારું છે. મને ખબર છે કે મારે કેવી રીતે જીવવું છે અને કેવી રીતે રહેવું છે અને શું ખાવું પીવું છે. મારી જિંદગી હું મારા હિસાબે જીવીશ, તમારા રૂઢિચુસ્ત વિચારોના હિસાબે નહીં. એટલે તમારી શિખામણ તમારી પાસે રાખો. સુધીરની આ વાતોથી મોહનભાઈની આંખો આંસુઓથી ભરાઈ આવી, પરંતુ તેમણે ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું, કારણ કે હવે તો તેમની પાસે ગામવાળું મકાન પણ નહોતું જ્યાં તેઓ એકલા રહી શકે. તેમની વહુ સુધાએ પણ તેમની તરફ જોયું અને તેની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેણે એકાંતમાં પોતાના પતિ સાથે વાત કરવાની કોશિશ પણ કરી. તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ સુધાને પણ મહેસૂસ થઈ ચૂક્યું હતું કે તેનો પતિ પોતાની પ્રગતિના નશામાં એટલો ચૂર છે કે તેની સામે તે કોઈને પણ કંઈ સમજતો નથી. એક દિવસ પછી તેના મિત્રને ફોન આવ્યો કે આજે રાત્રે તેના ઘરે પાર્ટી છે. પરંતુ સુધીરે આશ્ચર્યથી પૂછ્યું કે તું તો ઘરે પાર્ટી કરતો જ નહોતો. તારા પિતાજી આ વાતની પરવાનગી નહોતા આપતા. તો તેના મિત્રએ જણાવ્યું કે હું મારા પિતાજીને વૃદ્ધાશ્રમમાં છોડીને આવી ગયો છું, કારણ કે તેઓ મને સ્વતંત્ર જીવન નહોતા જીવવા દેતા. તેમના ગયા પછી હું આરામથી છું. પોતાના મિત્રની વાત સુધીરને ખૂબ ગમી, કારણ કે તે પોતે પણ પોતાના પિતાની હાજરીમાં અસહજ મહેસૂસ કરી રહ્યો હતો. હવે તેણે પણ મનોમન નક્કી કરી લીધું કે તે પણ પોતાના પિતાને વૃદ્ધાશ્રમ છોડી આવશે. પરંતુ વૃદ્ધાશ્રમ મોકલવાની વાતનો સુધાએ વિરોધ કર્યો. તેણે દલીલ કરી કે કબીરને પોતાના દાદાજી સાથે ખૂબ સારું લાગે છે અને વળી પિતાજીની તબિયત હવે ઠીક નથી રહેતી. આ તેમના આરામ કરવાના દિવસો છે, એટલે આપણે તેમને આપણી પાસે રાખીને તેમનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ સુધીરે તેની એક ન સાંભળી અને ગુસ્સામાં પોતાના પિતાને વૃદ્ધાશ્રમ છોડી આવ્યો. તેણે એક દાદાને તેના પૌત્રથી દૂર કરી દીધા. જે સમયે મોહનભાઈ વૃદ્ધાશ્રમ ગયા હતા તે સમયે કબીર 7 વર્ષનો હતો. પોતાના દાદાને વૃદ્ધાશ્રમમાં મોકલવા પર તે ખૂબ ઉદાસ હતો. રહી રહીને તેના મનમાં પોતાના દાદા સાથે વિતાવેલી મીઠી પળોની યાદ ઉભરાઈ આવતી હતી. તેને એ પળ યાદ આવતી જ્યારે તેના દાદાજી આંખોમાં આંસુ લઈને તેના ઘરની ઉંબરો પાર કરીને ચાલ્યા ગયા હતા. પરંતુ તે સમયે તે વિરોધ કરવાની સ્થિતિમાં નહોતો. પેલી તરફ મોહનભાઈ પોતાની જાતને એ બંધ દિવાલોની વચ્ચે જીવવાની હિંમત તો આપતા રહેતા, પણ તેની સાથે જ તેઓ એ જ ચિંતામાં ડૂબેલા રહેતા કે ન જાણે તેઓ જીવનમાં એવું કયું પાપ કરી બેઠા છે જેનું ફળ તેમને આવું મળી રહ્યું છે. ધીમે ધીમે સમય વીતતો ગયો અને હવે કબીર 16 વર્ષનો થઈ ચૂક્યો હતો અને દર વર્ષની જેમ સુધા પોતાના દીકરાને
તેના જન્મદિવસે તેના દાદા સાથે મેળવવા વૃદ્ધાશ્રમ લઈ ગઈ અને ત્યાં જઈને દાદા અને અન્ય વડીલો સાથે તેણે કબીરનો જન્મદિવસ ઉજવ્યો. મોહનભાઈ અને તેમનો પૌત્ર કબીર એકબીજાનો સાથ પામીને ખૂબ ખુશ હતા. તેઓ અંદરોઅંદર મિત્રોની જેમ હસી મજાક કરી રહ્યા હતા, પરંતુ હંમેશાની જેમ છૂટા પડતી વખતે બંનેની આંખોમાં આંસુ હતા. પોતાના પૌત્રથી અલગ થતાં જ મોહનભાઈના મનમાં ફરીથી અસીમ સન્નાટો પથરાઈ જતો હતો. ફરીથી તેમને પોતાની જિંદગી નીરસ લાગવા માંડતી હતી. પરંતુ તેઓ કરી શું શકતા હતા, કારણ કે જે છોડને તેમણે પોતાના લોહીથી સિંચીને પલ્લવિત કર્યો હતો, આજે એ જ છોડ વૃક્ષ બનીને તેમનાથી મોં ફેરવી ચૂક્યો હતો. અહીંયા કબીરે પણ મહેસૂસ કર્યું કે તેના દાદાજી હવે ખૂબ નબળા પડી ગયા હતા. એટલે તે અંદરને અંદર પોતાના દાદાજીની દેખરેખ ન કરવા બદલ અપરાધ બોધથી ભરાઈ ઉઠતો હતો. એક પ્રાચીન કહેવત છે ને કે કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. જોતજોતામાં સમયનું ચક્ર ફર્યું અને એક દિવસ કબીર માત્ર 16 વર્ષની ઉંમરમાં જ બિયરની બોટલ ચડાવી નશામાં ધૂત થઈને સાંજે મિત્રો સાથે પાર્ટીમાંથી ઘરે પાછો ફર્યો. અચાનક આ ઘટનાથી સુધીરની અંદરનો પિતા જાગી ઉઠ્યો અને એક સામાન્ય ભારતીય પિતાની જેમ તેણે પણ પોતાના દીકરા કબીરને પ્રશ્ન કર્યો, શું તારી ઉંમર છે નશો કરવાની? તને શરમ ન આવી આ ઉંમરે નશામાં ધૂત થઈને તારા પિતાની સામે ઊભો છે? ગુસ્સામાં સુધીરે પૂછ્યું તો જે જવાબ તેને તેના દીકરા કબીર તરફથી મળ્યો તેણે તેને અંદર સુધી હચમચાવી દીધો. કબીરે કહ્યું, ઇટ્સ માય લાઈફ માય રૂલ્સ. મારી જિંદગી મારે મારી રીતે જીવવી છે. તમે પણ તો આમ જ જીવો છો. શું તમે ક્યારેય દાદાજીની વાત સાંભળી હતી? તો પછી હું તમારી વાત કેમ સાંભળું? પછી શું હતું? સુધીરે એક જોરદાર લાફો પોતાના દીકરાને મારી દીધો. પણ કંઈ થવાનું નહોતું. આજે સુધીરની પોતાની ભૂલો જ તેની સામે તેને નીચો દેખાડી રહી હતી. અંદરને અંદર તેને અહેસાસ થવા લાગ્યો કે જે વૃદ્ધાશ્રમમાં તેના પિતા મન મારીને જીવી રહ્યા છે, એ જ વૃદ્ધાશ્રમ હવે તેની પણ રાહ જોઈ રહ્યો છે. થોડા વર્ષો પછી તે પણ પોતે પિતાના સ્થાને હશે. તેનો ભૂતકાળ તેની સામે આવવા લાગ્યો. પોતાના પિતાના જે દુઃખો અને દુષ્કાઓને તેણે પોતાના નશામાં ચૂર થઈને હંમેશા નજરઅંદાજ કર્યા, આજે તેને પોતાના દીકરાની હરકતો તેને એ બધું યાદ અપાવી રહી હતી. સુધીર તડફડી ઉઠ્યો હતો. પેલી તરફ સુધાએ જ્યારે પોતાના પતિને ગુસ્સામાં તડફડતા જોયો તો આવીને બોલી, જેવા કર્મ તમે કર્યા છે ફળ તો એવું જ મળવાનું હતું. પત્ની અને દીકરાની વાતો સાંભળીને સુધીરની સામે તેના ભૂતકાળના પાના ખુલવા લાગ્યા, જે તેને અહેસાસ કરાવી રહ્યા હતા કે તેણે પૈસા તો બહુ કમાયા, પણ ન કમાઈ શક્યો તો માત્ર પોતાના પિતાનો પ્રેમ. જે પિતાએ તેના પર પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું, એ જ પિતાને તેણે પોતાના જીવનના અંતિમ ચરણમાં વૃદ્ધાશ્રમની 4 દિવાલોમાં તડપવા માટે છોડી દીધા. આજે ન તો તે પોતાની પત્નીનો રહ્યો, ન દીકરાનો અને ન પિતાનો. રાત વીતી ગઈ હતી. બધા લોકો સૂઈ ચૂક્યા હતા, પરંતુ સુધીરની આંખોથી ઊંઘ જોજનો દૂર હતી. આજ સુધી તેણે જે કર્યું હતું અને તેની સાથે આજે જે થયું હતું, તેના વિશે વિચારીને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે સુધા સૂઈને ઉઠી તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે સુધીર નાહી ધોઈને તૈયાર ઊભો હતો. તેણે સુધા અને પોતાના દીકરા કબીરને પણ તૈયાર થઈને તેની સાથે ચાલવા માટે કહ્યું, પણ તેમને એ ન જણાવ્યું કે તેઓ લોકો ક્યાં જઈ રહ્યા છે. અડધા કલાકની મુસાફરી કાપ્યા પછી સુધીરે ગાડી રોકી તો સુધા અને કબીર જોઈને આશ્ચર્યચકિત હતા કે તેમની ગાડી એ જ વૃદ્ધાશ્રમની સામે ઊભી હતી જેમાં મોહનભાઈ રહેતા હતા. સુધા અને કબીર હજી ગાડીની બહાર નીકળી જ રહ્યા હતા કે સુધીર ઝડપી પગલે વૃદ્ધાશ્રમમાં ચાલ્યો ગયો અને સામે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના સહારે લડખડાતા પગલે આંગણામાં ટહેલી રહ્યા હતા. તેમને જોઈને એવું લાગ્યું જાણે વૃદ્ધ વ્યક્તિનું લોહી ક્યારનું સુકાઈ ચૂક્યું હોય. ચહેરા પર કરચલીઓની એક જાળ હતી. સંકોચાયેલા હાડકાં માંસમાંથી બહાર નીકળી રહ્યા હતા. પોતાના પિતા વિશે પૂછવા માટે સુધીર તેમની તરફ ગયો. પાસે જઈને તે બોલ્યો, સાંભળો, શું તમે જાણો છો મોહનભાઈ ક્યાં મળશે? પરંતુ જેવા જ એ વૃદ્ધે પાછળ વળીને તેની તરફ જોયું તો સુધીરનું શરીર ધ્રુજી ઉઠ્યું. તે દંગ રહી ગયો હતો, કારણ કે એ વૃદ્ધ બીજું કોઈ નહીં પણ તેના પિતા જ હતા. પિતાને આ હાલતમાં જોતાં જ તેનું મન આત્મગ્લાનિથી ભરાઈ ઉઠ્યું. આંખોમાં પશ્ચાતાપના આંસુ લઈને તરત તેમના પગમાં પડી ગયો અને બોલ્યો, પિતાજી, મને માફ કરી દો. મારાથી ભૂલ નહીં પણ ગુનો થઈ ગયો છે. એક બહુ મોટો ગુનો, જેની જેટલી પણ સજા મને આપવામાં આવે એટલી ઓછી છે. હું જાણું છું કે મારો આ ગુનો માફીના લાયક નથી, પરંતુ છતાં પણ મને પ્રાયશ્ચિતની એક તક, માત્ર એક તક આપી દો. મારા કારણે તમે ઉંમરભર જેટલું દુઃખ સહ્યું છે તેની કોઈ સીમા નથી, પણ હું વચન આપું છું, આજ પછી હું ક્યારેય તમારું દિલ નહીં દુભાવું. મને તમારી સેવાની એક તક આપી દો. હું બાકીની જિંદગી તમારા આશીર્વાદની ઠંડી છાયામાં ગુજારવા માંગુ છું. કહેતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મોહનભાઈએ ધ્રુજતા હાથે તેને ઉઠાવ્યો અને ભાવવિભોર થઈને તેને પોતાના ગળે લગાવી દીધો.
બંને તરફ આંસુઓની ધારા અવિરતપણે વહી રહી હતી. આ બધું જોઈને કબીર રડતા રડતા પોતાની માતાને ભેટી પડ્યો અને બોલ્યો, માં, તમને દિલથી સેલ્યુટ. જો તમે મને તે દિવસે દાદાજીને પાછા લાવવા માટે પપ્પાને પાઠ ભણાવવાનો આઈડિયા ન આપ્યો હોત તો આજે આ બધું શક્ય ન હોત. તમે દુનિયાની સૌથી સારી માં અને સૌથી સારી વહુ પણ છો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મોમ. હકીકતમાં કબીર એ રાત્રે દારૂ પીને નહોતો આવ્યો, પરંતુ એ બધી ઘટના સુધીરને પાઠ ભણાવવા માટે સુધા અને તેના દીકરા કબીરનું એક વિચારેલું સમજેલું નાટક હતું, જેના લીધે આજે સુધીર સાચા રસ્તા પર આવી ચૂક્યો હતો. વહુના પ્રયત્નોના કારણે જ આજે એક વૃદ્ધ પિતાને એ સુકૂન અને સન્માન મળી રહ્યું હતું, જેના તેઓ હકદાર હતા. સુધાએ આજે સાબિત કરી દીધું હતું કે જો એક વહુ ધારે તો પોતાના પરિવારને પોતાના પ્રેમના તાંતણે મોતીઓની જેમ પરોવીને રાખી શકે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને જો વાર્તા સારી લાગી તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.